चलो આપણે એમસીક્યુ નંબર પ્રશ્નપત્ર 2 માં 24 આપણે આવ્યા છીએ. તો પ્રશ્નપત્ર 24 સોરી પ્રશ્નપત્ર 2 માં 24 નંબરનો એમસીક્યુ. એક એસી પરિપથમાં એક પ્રવાહનું મૂલ્ય એક સેકન્ડમાં 100 વખત શૂન્ય થાય છે. તો એસી પ્રવાહની આવૃત્તિ ખાલી જગ્યા હર્ટ્ઝ થાય. હવે આ સમજાવેલું છે મેં. આવૃત્તિની વ્યાખ્યા ઘણાને ખબર નથી. શાંતિથી સાંભળજો કે આ શૃંગ છે અને આ ગર્ત છે. આને તમે લોકો એક દોલન કહી શકો, એક આવૃત્તિ કહી શકો છો. દોલનની સંખ્યાને આવૃત્તિ કહી શકાય. બોલો, એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને આપણે આવૃત્તિ કહીએ છીએ. બોલો, એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ. હવે અહીંયા જોઈએ તો પ્રારંભમાં માની લો કે આ વિદ્યુત પ્રવાહનો આલેખ છે. તો પ્રારંભમાં વિદ્યુત પ્રવાહ શૂન્ય હતો, પછી અહીંયા એકવાર શૂન્ય થાય ને અહીંયા એકવાર શૂન્ય થાય. એટલે આ પહેલું ના ગણો તો જોવા જઈએ એક પરિભ્રમણ દરમિયાન શૂન્ય કેટલી વાર આવે? અને મહત્તમ પણ 2 વાર આવે. અહીંયા એકવાર મહત્તમ આવે અને અહીંયા એકવાર મહત્તમ આવે. અને મેં આને એક આવૃત્તિ કીધું છે. એનો મતલબ એક આવૃત્તિ હોય તો 2 વાર શૂન્ય હોય અને 2 વાર મહત્તમ હોય. તો હવે તમને એવું કીધું છે કે એક એસી પરિપથમાં 1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 100 વખત શૂન્ય થાય છે. તો એસી પ્રવાહની આવૃત્તિ કેટલી? તો બધાને ખબર પડે 2 વાર શૂન્ય હોય તો એક આવૃત્તિ અહીંયા લખી શકાય. 2 વાર શૂન્ય તો કેટલી આવૃત્તિ? 1. તો 100 વખત શૂન્ય તો આવૃત્તિ કેટલી? તો 100 ગુણ્યા 1/2 એટલે 50 હર્ટ્ઝ તમારે આવૃત્તિ મળશે. આ રીતે આપણે જવાબ લાવવાનો છે. તો બહુ સમજવા જેવી વસ્તુ છે કે એક દોલનને એક આવૃત્તિ કહેવાય. કારણ કે આવૃત્તિ એટલે એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. હવે એક દોલન હોય એટલે કે એક આવૃત્તિ હોય તેમાં 2 વાર શૂન્ય આવે, 2 વાર મહત્તમ. સાદી ભાષામાં 2 વાર શૂન્ય હોય તો આવૃત્તિ 1. તો 100 વખત શૂન્ય હોય તો આવૃત્તિ કેટલી? તો 100 ગુણ્યા 1/2 એટલે 50 હર્ટ્ઝ. આ રીતે આપણને આવૃત્તિ મળશે. ધ્યાન દેજો, કાલ પછી કંઈક વેકેશન પડે છે. આજે આપણે છેલ્લો લેક્ચર છે. હા કે ના? શનિ રવિ કાલે શુક્રવાર છે. શુક્ર શનિ તમારે કંઈક સ્કૂલે આવવાનું છે. આઈ થિંક શુક્રવારે આવવાનું છે. તો શનિવારે પાછો લેક્ચર જો શક્ય શનિ રવિ કદાચ રજા આપવાની હશે, જોઈશું. નહીતર પછી વેકેશન ખુલે ત્યાર પછી બરાબર તમારો અભ્યાસ કાર્ય એ શરૂ જ રાખવાનું છે. ચલો એમસીક્યુ નંબર 25. એલસી પરિપથમાં એક્સએલ ગ્રેટર ધેન એક્સી માટે ફેઝર ખાલી જગ્યા છે, કૌંસમાં લખ્યું છે વોલ્ટેજ સમાન છે. હવે મને કહો વોલ્ટેજ સમાન હોય તો આમાં એલ અને સી કેવા જોડાણમાં હોય? સમાંતર જોડાણ. બધાને ખ્યાલ છે કે વોલ્ટેજ સમાન હોય તો એલ અને સી કેવા જોડાણમાં હોય? સમાંતર જોડાણમાં હોય. હવે સમાંતર જોડાણમાં બધાને ખબર છે વોલ્ટેજનો ફેઝર અચળ હોય. પણ અહીંયા આપણને એક્સએલ ગ્રેટર ધેન એક્સી કન્ડિશન આપેલી છે. એટલે ઇન્ડક્ટરની અસર કેપેસિટર કરતા વધારે છે. આ ધ્યાન દેજો, ઇન્ડક્ટરની અસર કેપેસિટર કરતા વધારે છે. તો આ જૂના કોર્સનો એક એમસીક્યુ છે. તો બરાબર ધ્યાન આપજો. આમાં કઈ રીતની અસર આવશે? તો એકદમ સીધી વાત કહી દઉં કે એક્સએલ ગ્રેટર ધેન એક્સી છે. જો કોઈને યાદ હોય તો એક સૂત્ર હતું Z બરાબર √R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. પણ આ સૂત્ર LCR માટે હતું. પણ અહીંયા તો LC છે. એનો મતલબ અહીં અવરોધ R શૂન્ય છે. તો અવરોધ R શૂન્ય છે. પ્રિયાંશુ અવાજ ના કરીશ ભાઈ. પ્રિયાંશુ કોઈ તકલીફ છે ભાઈ? પ્રિયાંશુ કેમ માઇક ઓન કરીને બૂમો પાડે છે?
આ સાહેબ થઈ ગયું તો એના ભૂલથી. ભૂલથી થઈ ગયું તો વાળી તામાં વેન્યુ કાર નહીં આવે. તો ચલો એલસીઆર પરિપથ માટે આર શૂન્ય લઈએ તો ઝેડ બરાબર વર્ગમૂળમાં અહીંયા આર શૂન્ય થઈ જાય અને અહીંયા એક્સએલ માઇનસ એક્સી નો હોલ સ્ક્વેર એટલે ઝેડ બરાબર એક્સએલ માઇનસ એક્સી લખી શકાય છે. બધાને ખબર પડે એક્સએલ માઇનસ એક્સી આવે કે એક્સી માઇનસ એક્સએલ. તો જો એક્સએલ ગ્રેટર ધેન એક્સી હોય તો એક્સએલ માઇનસ એક્સી, જો એક્સી ગ્રેટર ધેન એક્સએલ આપ્યું હોય તો અહીંયા એક્સી માઇનસ એક્સએલ આવી જાય. એટલો ફરક. બોલો ખબર પડી કે ના પડી? એટલે કે અહીંયા માઇનસ એક્સએલ માઇનસ એક્સી આવે. તો હવે આપણે અહીંયા વિકલ્પમાં જોઈએ તો વોલ્ટેજનો ફેઝર તો સમાન છે પણ એક્સએલ ગ્રેટર ધેન એક્સી કીધું છે એટલે આપણે અહીંયા પ્રવાહનો સદિશ મોટો દોરીશું ઇન્ડક્ટર માટે અને કેપેસિટરનો ફેઝર નાનો દોરીશું. એટલે તમારે જવાબ નંબર એ આવશે. તો ચલો આ થોડાક સૂત્રોની ફરીવાર હું તમને વાત કરું. રકમ આ પ્રમાણે છે કે એલસી પરિપથ માટે એક્સએલ ગ્રેટર ધેન એક્સી હોય તો ફેઝર ખાલી જગ્યા. તો અહીં બોલો વોલ્ટેજ સમાન છે એવું રકમમાં આપેલું છે. હવે વોલ્ટેજ સમાન છે એનો સીધો મતલબ એ થાય કે આ સમાંતર જોડાણ હશે. સમાંતર જોડાણમાં કોઈ પણ હોય આપણે ઝેડ બરાબર અંડરરૂટ આ સૂત્ર જાણીએ છીએ એલસીઆર માં અવરોધ નથી એટલે ઝેડ બરાબર આમ એક્સએલ માઇનસ એક્સી થવા જોઈએ. તો એ ઝેડ બરાબર એક્સએલ માઇનસ એક્સી લખવા કે એક્સી માઇનસ એક્સએલ લખવા એ આ કન્ડિશન ઉપર આધારિત છે. જો આદિત્ય માઇક બંધ રાખ ભાઈ. જો એક્સએલ ગ્રેટર ધેન એક્સી હોય તો ઝેડ બરાબર એક્સએલ માઇનસ એક્સી લખાય અને જો એક્સી ગ્રેટર ધેન એક્સએલ હોય તો ઝેડ બરાબર એક્સી માઇનસ એક્સએલ લખાય. આમાં માઇનસ સામાન્ય કાઢો તો એક્સએલ માઇનસ એક્સી લખાય. પણ આપણને આ કન્ડિશન નથી આપેલી, આપણને આ કન્ડિશન આપેલી છે. તો આવા સંજોગોમાં ઇન્ડક્ટરની અસર કેપેસિટર કરતા વધારે છે. એક્સએલ ગ્રેટર ધેન એક્સી નો મતલબ તો આઈએલ અહીંયા આઈસી કરતા મોટા આવશે. એટલે આ રીતનું તમારે અહીંયા આવશે. બોલો આવડશે? અને આમ બી તમને કહું કે ઇન્ડક્ટરની અસર આના કરતા ઉપર આવશે અહીંયા એક્સએલ ગ્રેટર ધેન એક્સી હોવાથી. કોઈ એમસીક્યુ ના ખબર પડે તો પૂછતા રહેજો. 26મો એમસીક્યુ. આ તો આપણે કાલે જ ભણી ગયા. એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદ થાય ત્યારે ઓમેગા સ્ક્વેર એલસી બરાબર ખાલી જગ્યા. બોલો અનુનાદ વખતે બધાને ખબર છે કે અનુનાદ વખતે આવૃત્તિ ઓમેગા બરાબર અંડરરૂટ 1/LC હોય. બંને બાજુ વર્ગ કરો તો ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC. એલ ને આ બાજુ લઈ જાઓ તો ઓમેગા સ્ક્વેર એલસી બરાબર 1. અમુક એમસીક્યુ કદાચ રિપીટ થશે. તો અહીંયા તમારે લોકોએ અનુનાદ વખતે ઓમેગા સ્ક્વેર એલસી બરાબર 1 થશે. આ વેકેશનમાં મહેરબાની કરીને કોઈ રખડી ન ખાવું પણ જે તમારે અત્યાર સુધી ચાલેલું હોય એનો આખો કોર્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજીનો થિયરી અને દાખલા રિવિઝન કરવા અને શક્ય હોય તમારી રીતે મહેનત ચાલુ રાખવી. ચલો એમસીક્યુ નંબર 21. તારું સ્ક્રીન તારી દેખાય છે. 27મો એમસીક્યુ. વિદ્યુત ચુંબકીય તરંગો ખાલી જગ્યા. વિદ્યુત ચુંબકીય તરંગો ખાલી જગ્યા વિકલ્પોમાં આવું લખ્યું છે ધ્વનિની ઝડપથી ગતિ કરે છે, બધા માધ્યમમાં સમાન ઝડપથી ગતિ કરે છે, અવકાશમાં પ્રકાશની ઝડપથી ગતિ કરે છે, માધ્યમમાં ગતિ કરતા નથી. તો બોલો કયો જવાબ આવશે? અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાશની ઝડપથી ગતિ કરે છે એટલે જવાબ નંબર કયો આવશે? સી આવશે. હા કે ના? ચલો એમસીક્યુ નંબર 28. 1/√μ0ε0 નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. બોલો 1/√μ0ε0 નું પારિમાણિક સૂત્ર પૂછ્યું છે. બધાને ખબર છે કે આ 1/√μ0ε0 છે શું? તો સી છે. સી એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. 1/√μ0ε0 એ સી છે. સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. તો એનું પારિમાણિક સૂત્ર વેગનું જ થાય, સ્વાભાવિક છે. તો m0 L1 અને t-1 વેગનું પારિમાણિક સૂત્ર આવે.
પછી આમાં તમને √1/μ0ε0 નું પૂછી શકે ખાલી. તો માની લો √μ0ε0 નું પારિમાણિક સૂત્ર પૂછ્યું હોય તો 1/c નું આવે એટલે વેગનો વ્યસ્ત એટલે અહીંયા m0 l-1 અને t1 આવે. એટલે આવી રીતે તમારે થોડુંક હોશિયાર રહેવાનું કવિસની જેમ. 29મો MCQ. હર્ટ્ઝના પ્રયોગમાં સળિયાઓ, જો આ જૂના કોર્સનો MCQ છે કે હર્ટ્ઝના પ્રયોગમાં તમને જો કોઈ પૂછે તો સળિયાઓ ખાલી જગ્યા તરીકે વર્તે છે. તો સળિયાઓમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો સળિયાઓમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય તો સળિયાઓ ઇન્ડક્ટર તરીકે, અને બીજો એક આવે છે ગોળાઓ, એ આમાં આપેલું નથી. ગોળાઓ વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે એટલે ગોળાઓ કેપેસિટર તરીકે વર્તે છે. તો આ ધ્યાન દેજો ખાસ. તો હર્ટ્ઝના પ્રયોગમાં સળિયાઓ આવતા હોય છે. આપણે જૂના કોર્સમાં હતું પણ MCQ માં કદાચ પૂછે તો તમે લખી શકો છો. તો હર્ટ્ઝના પ્રયોગમાં સળિયાઓ વિદ્યુત પ્રવાહનો સંગ્રહ કરે છે, આથી તે ઇન્ડક્ટર તરીકે વર્તે છે. અને ગોળાઓ વિદ્યુત ભારનો સંગ્રહ કરે એટલે કેપેસિટર તરીકે વર્તે છે. જે આમાં MCQ બાકી રહે આ લેક્ચરમાં એ તમે સોલ્વ કરી નાખજો, બરાબર? કારણ કે આજે છેલ્લો લેક્ચર છે, કદાચ શનિવારે લેક્ચર ન પણ આવે. 30મો MCQ. 4 mm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતા લાગતો સમય ખાલી જગ્યા સેકન્ડ છે. તો મને કહો અહીંયા તમને જાડાઈ t બરાબર 4 mm એટલે 4 × 10⁻³ મીટર આપેલી છે. સૂર્યપ્રકાશને પસાર થતા લાગતો સમય પૂછ્યો છે. જાડાઈ એટલે આપણે ચલો d ધારીએ, સમય t શોધવાનો છે. બોલો ચોસલાનો વક્રીભવનાંક n બરાબર 1.5 છે. ચલો બધાને ખબર હશે. બોલો અહીંયા આપણે કયું સૂત્ર વાપરી શકીશું? તો તમે લોકો વક્રીભવનાંકનું સૂત્ર બોલો. n બરાબર કયું જાણો છો? c/v. પણ બધાને ખબર છે વેગ v બરાબર અંતર ભાગ્યા સમય. તો બોલો અહીંયા n બરાબર c/v વક્રીભવનાંકનું સૂત્ર. એમાં c તો બધાને ખબર છે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c ફિક્સ છે. પણ અહીંયા વેગ માધ્યમમાં કેટલો હતો? વેગ v બરાબર અંતર ભાગ્યા સમય. તો અહીંયા v ની જગ્યાએ તમે કેટલા મૂકી શકો ભાઈ? d/t. t છેદનો છેદ ઉપર તો c × t/d. તો અહીંયા બોલો n = c ની કિંમત કેટલી મૂકી શકાય? તો c 3 × 10⁸. સમય t તમારી પાસે, સોરી આમાં t શોધવાનો છે, t ને કરતા બનાવવાનો છે. તો ચલો આમાં t ને કરતા બનાવો તો t બરાબર કેટલા આવે? nd/c. ખ્યાલ આવે છે ને ભાઈ? હેલો, ઓકે. તો જો ફરીવાર કહું છું, વક્રીભવનાંકનું સૂત્ર તમે n બરાબર c/v જાણતા હતા. હવે આમાં વેગ માધ્યમમાં વેગ v બરાબર અંતર ભાગ્યા સમય, v ની જગ્યાએ d/t, t છેદનો છેદ ઉપર તો c × t/d. હવે આ t સમયને કરતા બનાવો તો t બરાબર n × d/c. તો વક્રીભવનાંક n તમારી પાસે 1.5 છે. d જાડાઈ 4 મિલીમીટર એટલે 4 × 10⁻³ અને તમારા પ્રકાશનો વેગ c બરાબર 3 × 10⁸ છે. તો આને અનુરૂપ તમે જો સાદુરૂપ આપશો તો તમારા જવાબમાં આવશે 2 × 10⁻11. આવી રીતનો જવાબ તમને પ્રાપ્ત થશે. ચલો આટલી ખબર પડી બધાને. હવે આપણે આગળ વધીએ. MCQ નંબર 31. પાણીનો હવાની સાપેક્ષમાં વક્રીભવનાંક 4/3 છે. બોલો કોનો વક્રીભવનાંક કોની સાપેક્ષમાં? પાણીનો વક્રીભવનાંક હવાની સાપેક્ષમાં 4/3 છે. કાચનો હવાની સાપેક્ષમાં વક્રીભવનાંક એટલે Ng 3/2 છે. તો પાણીની સાપેક્ષે વક્રીભવનાંક કેટલો હશે? આવું કંઈક પૂછ્યું છે આપણે. તો એક વાત તમને સમજાવી દઉં.
જરા જોજો તમે, આપણે અહીંયા છે ને પાણી કોની સાપેક્ષમાં છે, તો પાણીનો હવાની સાપેક્ષમાં, તો હવાને a કહીએ એટલે NWA4/3. પછી કાચનો હવાની સાપેક્ષમાં એટલે NGA3/2 છે. હવે જો કોઈને સૂત્ર યાદ હોય તો બોલો, N21 બરાબર N2/N1 લખાય, ખબર બધા કવિશ? તો યાદ રાખો, N21 બરાબર N2/N1 લખાય. હું હજી ફરીવાર બોલું છું, બોલો W પહેલા છે, A પછી છે. બોલો W શું બતાવે છે? પાણી. A શું બતાવે છે? એર એટલે હવા. G એટલે ગ્લાસ એટલે કાચ, A એટલે હવા. તો આને બોલાય પાણીનો હવાની સાપેક્ષમાં વક્રી ભવનાંક. પાણીનો હવાની સાપેક્ષમાં વક્રી ભવનાંક NWA બરાબર 4/3. હવે કાચનો હવાની સાપેક્ષમાં વક્રી ભવનાંક NGA 3/2. હવે શોધવાનું છે એ આપણે અહીંયા લખીએ. કાચનો પાણીની સાપેક્ષે વક્રી ભવનાંક શોધવાનો છે. કુંભારે સીધી જોઈન્ટ થઈ છે. કુંભારે પ્રાંજલ, કાચનો પાણીની સાપેક્ષ વક્રી ભવનાંક કોઈની સંજ્ઞા ખાલી બોલી જાય ને શું આવે? જેમ પાણીનો હવાની સાપેક્ષમાં છે તો NWA, કાચનો હવાની સાપેક્ષમાં NGA, તો કાચનો પાણીની સાપેક્ષમાં શું આવે? NGW. બોલો આના બરાબર સૂત્ર કયું લખાય? NG/NW. પણ આમ તો આવું જ આવે ને. હવે NGA ની કિંમત આપણી પાસે 3/2 છે, NWA ની કિંમત 4/3 છે. 3/છેદ ઉપર અને 2 નીચે, તો 3 તરી 9 અને 4 દુ 8 એટલે 9/8 આપણો જવાબ આવશે. બોલો ખબર પડી કે ના પડી? 32મો MCQ, ઓપ્ટિકલ ફાઇબરની કાર્ય પદ્ધતિમાં કઈ ઘટનાનો ઉપયોગ થાય? બધાને આવડે. વક્રીભવન, વ્યતિકરણ, ધ્રુવીભવન કે પૂર્ણ આંતરિક પરાવર્તન? પૂર્ણ આંતરિક પરાવર્તન. 33મો MCQ, 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સના સંપર્કમાં 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ મૂકેલો છે. બધાને ખબર છે. બોલો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ માઇનસ લેવાય કે પ્લસ લેવાય? બોલો અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ માઇનસ લેવાય કે પ્લસ લેવાય? બોલો આ સંયોજનની સમતુલ્ય તમારે કેન્દ્ર લંબાઈ પાવર શોધવાનો કીધો છે. પાવર શોધવાનો છે. બોલો સૌથી પહેલા તો આપણે સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર જાણીએ છીએ. 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. હવે ધ્યાન આપજો, f1 ની કિંમત +40, f2 ની કિંમત -25. હવે આ સાદુરૂપ તો બધાને આવડશે ભાઈ. તો આનું સાદુરૂપ આપતા f -2/3 સેન્ટીમીટર મળે છે. હવે આ સેન્ટીમીટરમાં હોય તો ચાલે નહીં, આને આપણે કેમાં ફેરવવું પડે ભાઈ? સોરી 200/3 સેન્ટીમીટર આવશે. અને મીટરમાં ફેરવવું હોય તો બોલો 100 સેન્ટીમીટરની જગ્યાએ 1 મીટર, એટલે અહીંયા 2/3 મીટર લખાય. હા કે ના? એટલે કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં -200/3 આવે છે. પણ બધાને ખબર છે કે પાવર શોધવા માટે ફરજિયાત કેન્દ્ર લંબાઈ કેવી જોઈએ? મીટરમાં. એટલે આ પોઈન્ટ ખાસ મેં તમને આની પહેલા યાદ રાખવાનો કહ્યો છે. તો બોલો કેન્દ્ર લંબાઈ f -200/3 સેન્ટીમીટર, તો -2/3 100 સેન્ટીમીટર એટલે મીટર. તો અહીંયા 1/-2/3 3/છેદ ઉપર તો -3/2 એટલે -1.5 મીટર ઇન્વર્સ આવે. તમે એને મીટર ઇન્વર્સને ડાયોપ્ટર કહી શકો છો. તો આપણો જવાબ -1.5 ડાયોપ્ટર. બધાને ખબર છે 1 મીટર ઇન્વર્સ એટલે 1 ડાયોપ્ટર થાય. ખબર છે ને બધાને? સરસ. ચલો હવે આપણે આગળ MCQ નંબર 34. સમતલ અરીસા પર 30 ડિગ્રીના ખૂણે કોઈ એક પ્રકાશ કિરણ આપાત થાય
તો તે ખાલી જગ્યા જેટલું વિચલન અનુભવ. બહુ જોરદાર એમસીક્યુ છે. જો આ સમતલ અરીસો છે, હવે સમતલ અરીસામાં આ રીતે માઇક બંધ રાખો નેન્સી. સમતલ અરીસા પર 30 ડિગ્રીના ખૂણે એક પ્રકાશનું કિરણ આપાત થઈ. બધાને ખબર છે, બોલો પરાવર્તિત આ આપાત કિરણ હોય તો બોલો આ કયું કિરણ હોય? પરાવર્તિત કિરણ. અને આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય બધાને ખબર? હા. તો ચોખ્ખી અને સ્પષ્ટ વાત છે. આમાં વિચલન કેટલું થયું કહેવાય એ આપણે શોધવાનું છે. કોણ કહેશે અને કેવી રીતે? 60. તો વિચલન કોને કહેવાય એ કોઈને ખ્યાલ નથી. યાદ રાખો, આ આપાત કિરણની દિશા છે. બોલો આ કઈ દિશા છે? અને આ પરાવર્તિત કિરણની દિશા છે. તો આપાત કિરણની દિશા જે બદલાય તેને વિચલન કહેવાય. તો આ એક તમારે થોડું કન્ફ્યુઝન બધાને થયું. બધાને ખબર છે કે આ આપાત કિરણ છે, સીધે સીધું જવું જોઈએ, પરંતુ સમતલ અરીસા હોવાથી પરાવર્તન થાય. તો આપાત કોણ 30 ડિગ્રીનો હતો, પરાવર્તિત કોણ 30 થાય, પણ આનું વિચલન કોને કહેવાય? તો આપાત કિરણની મૂળ દિશા અને પરાવર્તિત કિરણ, અને બીજું તમે નિર્ગમન કિરણ પણ શબ્દ બોલી શકો છો. તો વિચલન કોણ કોના વચ્ચેનો ખૂણો છે? તો યાદ રાખજો ખાસ, વિચલન કોણ એ આપાત કિરણની દિશા અને અંતિમ નિર્ગમન કિરણની દિશા વચ્ચેનો ખૂણો છે. તો મને કહો આટલો ખૂણો 60 છે, આખો 180 હોય, તો આ 180 માંથી 60 જાય તો 120 જવાબ આવે. આ બધાને ખબર પડી કે ના પડી? હા. એટલે આમાં તમારે ભૂલ શું કરી નાખો છો? તમે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો 60 લખી નાખો છો, પણ આપણને આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો નથી પૂછ્યું. આપણને તો પૂછ્યું છે વિચલન કોણ પૂછ્યો છે. તો બધાને ખબર પડે કે આ સમતલ અરીસો છે, 30 ડિગ્રીના ખૂણે કિરણ આપાત થાય તો પરાવર્તિત કિરણ એ 30 હોય, કારણ કે આપાત કોણ પરાવર્તન કોણ સમાન હોય એવો આપણે ગુણધર્મ ભણ્યા છે. પણ હું એમ કહું છું કે આપણને વિચલન કોણ એટલે આપાત કિરણની મૂળ દિશા અને આ પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો. તો આ 180 માંથી 30 વત્તા 30 60 બાદ કરો તો 120 આવશે. 35મો એમસીક્યુ. યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી બરાબર 0.2 મિલીમીટર, એટલે 0.2 મિલી એટલે 10⁻³ મીટર. જો પ્રયોગમાં વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા 5000 એંગસ્ટ્રોમ, એટલે 5000 ગુણ્યા 10⁻10 મીટર, એટલે 5 ગુણ્યા 10⁻7 મીટર. તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર ખાલી જગ્યા. ત્રીજી પ્રકાશી શલાકાનું મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર આપણને પૂછ્યું છે. તો પહેલી વાત તો એક મને કયો, આ દાખલો વ્યતિકરણનો છે કે વિવર્તનનો? આ એમસીક્યુ વ્યતિકરણનો છે કે વિવર્તનનો? વ્યતિકરણ. કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? યંગનો પ્રયોગ કીધો હોય તો એવું જરૂરી નથી, પણ બે સ્લિટ કીધી છે. જો યંગના પ્રયોગમાં એક જ સ્લિટ શબ્દ વાપરે તો પાછું વિવર્તન થઈ જાય. તો બોલો અહીંયા આપણને કેટલી સ્લિટ કીધી છે? કેટલી સ્લિટ કીધી છે? બે સ્લિટ વચ્ચેનું અંતર આપ્યું છે. તો આ વ્યતિકરણનો દાખલો હશે. બધાને ખબર પડે વ્યતિકરણનો દાખલો. ચલો કોઈ વાંધો નહીં. જવાબમાં પૂછ્યું છે ત્રીજી પ્રકાશી શલાકાનું મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર, એટલે પાછો ખૂણો પૂછ્યો છે. તો ત્રીજી પ્રકાશી શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર પૂછ્યું છે. તો અહીંયા શબ્દ છે બે પ્રકારની શલાકા, તો તમે જાણો જ છો. તો બોલો અહીં પ્રકાશિત શલાકા છે
તો અહીં પ્રકાશી શલાકા છે માટે તમે શું કહી શકો? તો અહીં પ્રકાશી શલાકા છે માટે સહાયક વ્યતિકરણ રચાયું હોય. આ બધાને ખબર હશે કે સહાયક વ્યતિકરણનો પદ તફાવતનું સૂત્ર કેટલું આવે? કોઈને ખબર છે? બોલો ને ભાઈ. લેમડા સહાયક વ્યતિકરણનો પદ તફાવત n લેમ્ડા આવે. તો સહાયક વ્યતિકરણનો પદ તફાવત n લેમ્ડા આવે. પણ પદ તફાવતના મેં 3 સ્વરૂપ કીધા હતા, જો કોઈને યાદ હોય તો. પદ તફાવતના 3 સ્વરૂપ d sin થીટા, d tan થીટા અને d x upon capital D. આવું મેં કહ્યું છે. આ પૈકી હું અહીંયા d sin થીટા સ્વરૂપ ધારો કે લખું તો d sin થીટા બરાબર n લેમ્ડા થશે. અને હવે sin થીટા ને કરતા બનાવો તો n લેમ્ડા upon d. બોલો અહીંયા સલાકાનો ક્રમ n બરાબર 3 છે. લેમ્ડા 5 ગુણ્યા 10⁻⁷. જો અહીંયા સલાકાનો ક્રમ ત્રીજી એટલે n બરાબર 3 થાય. લેમ્ડા 5 ગુણ્યા 10⁻⁷ મીટર. તો લેમ્ડા 5 ગુણ્યા 10⁻⁷ મીટર અને d 0.2 ગુણ્યા 10⁻3. તો d ની કિંમત અહીંયા 0.2 ગુણ્યા 10 તમે મિલીમીટર છે એટલે -3 મૂકો તો આના હિસાબથી તમારે લોકોએ sin થીટા ની કિંમત 0.0075 આવશે. પણ યાદ રાખો કે તમે લોકો ખૂણો નાનો જ હોય અહીંયા, એટલે અહીંયા બધા આખા ચેપ્ટરમાં sin થીટા એપ્રોક્સિમેટ તમે થીટા લખી શકો. એટલે આપણો જવાબ 0.0075 રેડિયન આવશે. બોલો ખબર પડી કે ના પડી? આ દાખલામાં ખબર પડી બધાને? હા કે ના? લેક્ચર પતી જાય તો પાછા બીજી વાર જોઈન થજો. ચલો એમસીક્યુ નંબર કયો આવ્યા આપણે? 36. એમસીક્યુ નંબર 36. યંગના પ્રયોગમાં લેમ્ડા બરાબર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈથી ચોથી પ્રકાશી શલાકા, તો લેમ્ડા બરાબર 5000 એંગસ્ટ્રોમ, ત્યારે n1 બરાબર લેમ્ડા 1 બરાબર 5000 એંગસ્ટ્રોમ, ત્યારે n1 બરાબર 4 અને અજ્ઞાત પ્રકાશની તરંગ લંબાઈ એટલે લેમ્ડા 2 તમારે શોધવાના છે. તો પાંચમી પ્રકાશી શલાકા સંપાત થાય છે. બરાબર યાદ રાખજો કે લેમ્ડા 1 બરાબર 5000 એંગસ્ટ્રોમ ની તરંગ લંબાઈ હોય તો જે જગ્યાએ ચોથી પ્રકાશી શલાકા સંપાત થાય છે તે જ જગ્યાએ કોઈ અજ્ઞાત તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવાથી પાંચમી પ્રકાશી શલાકા સંપાત થાય છે. તો તમારે અજ્ઞાત તરંગ લંબાઈ શોધવાની છે. તો યાદ રાખજો અહીં સંપાતીકરણ બિંદુ એક જ છે. એટલે તમે લોકો અહીંયા x4 બરાબર x5 લખી શકો છો. બોલો x4 બરાબર કેટલા લખી શકો છો? x5. હવે તમે લોકો x બરાબર n લેમ્ડા d upon d આવું કંઈક ભણી ગયા છો, કોને યાદ હોય તો ભણી ગયા છો? તો બોલો x બરાબર n લેમ્ડા d upon d ભણી ગયા છો. બોલો અહીં સંપાતીકરણ બિંદુ એક જ છે. ચોથી પ્રકાશી શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર અને પાંચમી પ્રકાશી શલાકાનું મધ્યસ્થ પ્રકાશી શલાકાથી અંતર સમાન થાય. અહીંયા તમે n1 લેમ્ડા 1 કેપિટલ d upon d બરાબર n2 લેમ્ડા 2 કેપિટલ d upon d લખી શકો છો. હવે d તો બદલાતા નથી એટલે ઉડી જાય. તો બોલો અહીંયા તમે લોકો કેટલા લખી શકો છો? તો n1 લેમ્ડા 1 બરાબર n2 લેમ્ડા 2. n2 ને તમે નીચે લાવો તો લેમ્ડા 2 ઇઝ ઇક્વલ ટુ n1 લેમ્ડા 1 upon n2 આવે. n1 આપણી પાસે 4 છે, લેમ્ડા 1 5000 એંગસ્ટ્રોમ છે અને n2 કંઈક 5 છે. તો બોલો અહીંયા 5000 અને 5 એટલે અહીંયા ઉપર 1000 થઈ જાય. તો 4 ગુણ્યા 1000 એંગસ્ટ્રોમ એટલે 4000 એંગસ્ટ્રોમ તમારો જવાબ આવશે. આ અજ્ઞાત તરંગ લંબાઈ જે તમારે શોધવાની હતી એ મળી. બોલો ખબર પડી કે ના પડી? તો યાદ રાખજો લેમ્ડા 1 બરાબર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળો પ્રકાશ વાપરો ત્યારે n1 બરાબર ચોથી પ્રકાશી શલાકા રચાય છે.
હવે કોઈ અજ્ઞાત તરંગ લંબાઈ વાળો પ્રકાશ વાપરો તો તે જ જગ્યાએ પાંચમી પ્રકાશી શલાકા સંપાત થાય છે. તો સંપાતીકરણ બિંદુ 1 હોય તો ચોથી પ્રકાશી શલાકા જ્યાં સંપાત થાય ત્યાં જ પાંચમી પ્રકાશી શલાકા સંપાત થાય. તો ચોથી પ્રકાશી શલાકાનું મધ્યસ્થ પ્રકાશી શલાકાથી અંતર ઇઝ ઇક્વલ ટુ પાંચમી પ્રકાશી શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર. હવે આપણે x બરાબર n લેમ્બડા d upon d સૂત્ર જાણીએ છીએ. તો આના આધારે n લેમ્બડા 1 d upon d બરાબર n2 લેમ્બડા 2 d upon d dd બધું ઉડી જાય, સરખું છે એટલે આમાં કોઈ બીજું ચેન્જ નથી. તો n1 લેમ્બડા 1 બરાબર n2 લેમ્બડા 2, તો લેમ્બડા 2 બરાબર n1 લેમ્બડા 1 upon len 2, એટલે કિંમતો મૂકતા આપણને લેમ્બડા 2 મળી જશે. 37મો MCQ, બે કે બે કરતા વધારે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસરને બે કે બે કરતા વધારે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસરને બોલો શું કહેવાય છે? વ્યતિકરણ. બધાને ખબર હશે. બીજી એક વાત, જો આજે જે MCQ બાકી રહી જાય એ તમે સોલ્વ કરી નાખજો. બોલો આપણે ટોટલ પ્રશ્નપત્ર 1, 2 અને કદાચ ત્રીજું ચાલતું હતું. વેકેશન પછી તો આપણે આગળ પ્રશ્નપત્ર નંબર આગળ 4થું, 5મું, 6થું, 7મું, 8મું આ આપણે પાછા સોલ્વ કરાવીશું. ઓકે? અને પેલા, બીજા, ત્રીજાના જે બાકી રહી ગયા હશે એના હું વિડિયો લેક્ચર તમને ઝૂમ ઉપર બનાવીને મોકલી દઈશ. ચલો MCQ નંબર 38. બોલો એક સ્લિટ શબ્દ લખ્યો છે. હવે એક સ્લિટ આવે એટલે બધાને ખબર પડી જાય. બોલો એક સ્લિટ આવે એટલે કયો દાખલો હોય? તો બોલો એક સ્લિટની પહોળાઈ સ્મોલ a બરાબર 0.1 મિલીમીટર, એટલે 0.1 મિલી એટલે 10⁻³ મીટર. લંબ રૂપે આપાત થતા પ્રકાશી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 6000 એંગસ્ટ્રોમ એટલે 6000 ગુણ્યા 10⁻10 મીટર. એંગસ્ટ્રોમ એટલે તો 6 ગુણ્યા 10⁻7 મીટર. સ્લિટ થી પડદાનું અંતર કેપિટલ D 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. તો બંને બાજુ આવેલી ત્રીજી અધિકતમ શલાકા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા રેડિયન હશે. બોલો ત્રીજું અધિકતમ શલાકા વચ્ચેનો ખૂણો પૂછ્યો છે. ચલો આનું કોણ કહેશે સૂત્ર? અધિકતમ નામ સાંભળ્યું બધાએ? હેલો, અધિકતમ માટેની શરત શું હતી? d sin θ બરાબર આવું સૂત્ર હતું. તો અધિકતમ માટે ખૂણો તમારે માંગ્યો છે, તો આની પેલા દાખલો ગણો એવો જ ગણવાનો છે. તો sin θ is equal to 2n + 1 લેમ્બડા upon 2d. જો આના આધારે જવાબ ન આવે તો આ પ્લસ ની જગ્યાએ શું લઈ લેવાનું કીધું તું મેં તમને? પણ અધિકતમની શરત તો આ જ છે એટલે આવી જ જશે જવાબ. n ની જગ્યાએ તમારે કયું અધિકતમ કીધું છે? આમાં ત્રીજું. n બરાબર 3 લખાય, તો આમાં n બરાબર 3 લખશું તો 3 દુ 6 ને 1 કેટલા થઈ જાય ભાઈ? 7. લેમ્બડાની કિંમત 6 ગુણ્યા 10⁻7 અને 2 અને સ્મોલ d ની કિંમત સ્મોલ d એટલે અહીંયા તમારા લોકો આ સ્લિટની પહોળાઈ d છે, તો અહીંયા 0.1 ગુણ્યા 10⁻3 આપી છે. તો આ હિસાબથી તમે sin θ શોધવા જશો તો તમારે જવાબ આવવો જોઈએ 0.042. ઓકે? ચલો આની પછી MCQ નંબર 39. વિવર્તનની ઘટનાની શોધ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કરી. કોઈને યાદ ચાલ્યા? તો વિવર્તનની ઘટનાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? ગ્રીમાલ્ડી નામના વૈજ્ઞાનિકે વિવર્તનની શોધ કરી હતી. 40મો MCQ. ફોટોનની ઉર્જા E બરાબર hf છે અને ફોટોનનું વેગમાન p બરાબર h લેમ્બડા લઈએ તો E બરાબર hf આપ્યા છે અને વેગમાન p બરાબર hy લેમ્બડા આપ્યા છે. આવી ધારણા કરીએ તો પ્રકાશની તરંગ લંબાઈ તમને પૂછી છે. બોલો કોની તરંગ લંબાઈ પૂછી છે? પ્રકાશની ઝડપ પૂછી છે. સોરી પ્રકાશ તરંગની ઝડપ પૂછી છે. તો બોલો પ્રકાશ તરંગની ઝડપ
બધાને ખ્યાલ આવશે, કદાચ કોઈને યાદ હોય તો બોલો. વેગમાનનું સૂત્ર તો બધાને ખબર જ હતી. કયું સૂત્ર હતું વેગમાનનું? પી બરાબર, કોઈને યાદ હોય તો બોલો. વેગમાનનું સૂત્ર પી બરાબર. હવે અહીંયા તમે જુઓ, mv ચલો હવે આપણે આગળ વધીએ. તો હવે આમાં કોઈ રીત કરવાની જરૂર જ નથી, કારણ કે જો કોઈને યાદ હોય તો વેગમાનનું સૂત્ર P બરાબર E upon C આપણે ઓલરેડી આવી જ ગયેલું છે, કોઈને યાદ હોય તો કદાચ. અને E બરાબર PC આ સૂત્ર આવી ગયેલું છે, ઉર્જા ભાગ્યા C. તો બોલો આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખજો. પ્રકાશનું અહીંયા તમારે વેગમાનનું સૂત્ર P બરાબર E upon C આવી ગયેલું છે, તારવવાની કોઈ આવશ્યકતા નથી. તો P બરાબર E upon C, તો E બરાબર P into C લખી શકાય. આમાં C ને તમે કરતા બનાવો તો C બરાબર E upon P આવે. તો આને પ્રકાશની તરંગની ઝડપ કહી શકાય. તો આપણો જવાબમાં C બરાબર E upon P આવશે. બોલો આટલી ખબર પડી બધાને? હવે 41મો MCQ. નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના ક્વોન્ટમ સ્વરૂપને સમર્થન આપે છે? મેં તમને કદાચ કહ્યું હતું, કોઈને યાદ હોય તો. જો આમાં હું તમને 4 વિકલ્પ આપેલા છે. તો નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના ક્વોન્ટમ સ્વરૂપને સમર્થન કરે છે? તો બોલો ક્વોન્ટમ એટલે શું? ક્વોન્ટમ સ્વરૂપ એટલે કણ સ્વરૂપ. બોલો ક્વોન્ટમ સ્વરૂપ એટલે કયું સ્વરૂપ? કણ સ્વરૂપ. તો કણ સ્વરૂપમાં તમારા લોકોએ ફોટો ઇલેક્ટ્રિક અસર જ આવે, કારણ કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં પ્રકાશનું કણ સ્વરૂપ હોય છે. પણ બોલો તમને હાઇગેન્સનો તરંગવાદ કીધો છે. બોલો એ તરંગવાદ કેનું સમર્થન કરે? હાઇગેન્સનો તરંગવાદ તો એ તરંગનું સમર્થન કરે. દ બ્રોગલીવાદ એ તરંગ કણ દ્વૈત પ્રકૃતિનો સમર્થન કરે. અને મેક્સવેલનો વીજચુંબકીયવાદ એ ગાણિતિક સ્વરૂપનું સમર્થન કરે છે. 42મો MCQ. હવે આપણે 10 મિનિટ જેવું ભણીશું. 42મો MCQ. સમાન ઉર્જા ધરાવતા પ્રોટોન અને આલ્ફા કણની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર ખાલી જગ્યા. તો બોલો સમાન ઉર્જા ધરાવતા પ્રોટોન અને આલ્ફા કણની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર પૂછ્યો છે. તો જો કોઈને યાદ હોય તો આપણે એક સૂત્ર હતું લેમ્બડા બરાબર h/√2me. યાદ છે બધાને ભાઈ? હેલો. તો આમાં તમને જો લેમ્બડા બરાબર h/√2me હોય તો બોલો અહીંયા સમાન ઉર્જા શબ્દ છે.
હવે આમાં H સમાન, 2 સમાન, ઉર્જા સમાન, તો લેમડા એ દળના વર્ગમૂળના કેવા પ્રમાણમાં? હવે તમારે પ્રોટોન અને આલ્ફા કણની દ બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર પૂછ્યો છે. તો એકદમ સહેલો છે કે પ્રોટોન અને આલ્ફા કણની દ બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર આપણે કેવી રીતે શોધાય? તો જરા ધ્યાન દેજો કે પ્રોટોનની તરંગલંબાઈ છેદમાં આલ્ફા કણની તરંગલંબાઈનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, અહીંયા વ્યસ્ત પ્રમાણ હોવાથી m આલ્ફા ઉપર આવશે અને m પ્રોટોન નીચે આવશે. બધાને ખબર છે આલ્ફા કણનું દળ 4mp થાય, ખબર છે? અમે કીધું હતું. હા તો પ્રોટોનની તરંગલંબાઈ અપોન આલ્ફા કણની તરંગલંબાઈ બરાબર વર્ગમૂળમાં m આલ્ફા અપોન m પ્રોટોન. તો આલ્ફા કણનું દળ 4mp થશે, પ્રોટોનનું તો mp ઉડી જાય તો વર્ગમૂળમાં 4 એટલે જવાબમાં 2 આવશે. 2/1 તમારો જવાબ આવશે. 43મો MCQ. બોહરના અધિતર્ક અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં કોઈ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L બરાબર ખાલી જગ્યા. બધાને ખબર હશે કોણીય વેગમાનનું સૂત્ર L બરાબર NH/2π, એટલે કોણીય વેગમાન n ના સમપ્રમાણમાં છે. હવે જો કોઈને ખબર હોય તો ત્રિજ્યાનું સૂત્ર હતું એમાં r ચલે છે n² હતું, યાદ છે કોઈને? ત્રિજ્યા એ નંબરના વર્ગના સમપ્રમાણમાંથી, તો n ચલે છે અંડર રૂટ r થાય કે ના થાય? હા હવે L ચલે છે n અને n ચલે છે અંડર રૂટ r, તો બેને ભેગા કરો તો L ચલે છે અંડર રૂટ કેટલા આવે? r. એટલે અહીંયા અંડર રૂટ r જવાબ આવશે. 44મો MCQ. હાઇડ્રોજન પરમાણુઓને ધરા સ્થિતિમાંથી n બરાબર 4 સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે. તો ધરા સ્થિતિ એટલે બધાને ખબર છે, બોલો n બરાબર કઈ સ્થિતિ? 1 તો ધરા સ્થિતિમાંથી n બરાબર 4 માં ઉત્તેજિત કરવામાં આવે છે. તો ખાલી જગ્યા એટલી સંખ્યાની વર્ણપટ રેખાઓ મળે આપણને. હવે સીધી અને સ્પષ્ટ વાત કહું, આ n બરાબર 1, આ n બરાબર 2, આ n બરાબર 3 અને આ n બરાબર 4. હવે બોલો એકમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? 4 તો આની તમે કેટલી શક્યતા વિચારી શકો? જરા ધ્યાન દેજો. તો એકમાંથી આટલી બધી શક્યતા છે, તો પહેલી શક્યતા બોલો 4 માંથી ઇલેક્ટ્રોન ડાયરેક્ટ 1 માં આવે. પછી શું વિચારી શકાય? બોલો હાલો મને. પછી ક્યાં આવે? 2 માં આ ઉભા રહો, 1 2 3, આ 2 અને 3 છે બરાબર. હા, એટલે ટૂંકમાં 4 માંથી ડાયરેક્ટ 1 માં આવે, પછી 4 માંથી 2 માં આવે અને 4 માંથી ક્યાં આવે? 3 માં. એટલે આ શક્યતા વિચારી. પછી તમે અહીંયા આવી શક્યતા પણ વિચારી શકો છો. બોલો અહીંયા કે 3 માંથી ઇલેક્ટ્રોન 1 માં આવે અને ત્યાંથી પાછો 2 માંથી 1 માં આવે, આ એક આવે અને 3 માંથી 2 માં પણ શક્યતા વિચારી શકાય. એટલે એની શક્યતાઓ ટોટલ કેટલી તમને દેખાય છે? 6 તો તમારા જવાબમાં અહીંયા આવશે 6 જવાબ. તો ઇલેક્ટ્રોન ચોથામાંથી 1 માં આવે, ચોથામાંથી 2 માં આવે, ચોથામાંથી ત્રીજામાં આવે, ત્રીજામાંથી પહેલામાં જાય, ત્રીજામાંથી બીજામાં જાય, બીજામાંથી પહેલામાં આવે. આવી શક્ય સંક્રાંતિઓ 3 તમે એટલે 6 વિચારી શકો છો. એટલે અહીંયા તમારે કહી શકાય કે જેટલી સંક્રાંતિ થાય એટલી સંખ્યાની વર્ણપટ રેખાઓ મળે. તો અહીંયા 6 સંખ્યાની તમને વર્ણપટ રેખાઓ મળશે. બોલો આવડે કે ના આવડે? વેકેશનમાં ક્યાં જશો ફરવા બધાએ? મામાના ઘરે વેકેશનમાં બધા ક્યાં જશો ભાઈ? ક્યાંય નહીં, કોઈ જવા દેતું હશે? ના, શું જવા દે, જતું રહેવાનું. ચલો, પ્રથમ 3 બોહર કક્ષાની ત્રિજ્યાઓનો ગુણોત્તર. પ્રથમ 3 બોહર કક્ષાની ત્રિજ્યાઓનો ગુણોત્તર. હમણાં મેં તમને કીધું, બોલો ત્રિજ્યા નંબરના વર્ગના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં.
તો ત્રિજ્યા નંબરના વર્ગના સમપ્રમાણમાં હોય તો r1 જેમ r2 જેમ r3 ઇઝ ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર જેમ 2 નો સ્ક્વેર જેમ 3 નો સ્ક્વેર. તો 1 જેમ 4 જેમ કેટલા આવે 9. આવડે કે ના આવડે? અને 46 માં તો આવડે એવો છે 13 એલ્યુમિનિયમ 27 અને 30 ઝીંક 64 ના ન્યુક્લિયસની ત્રિજ્યા અનુક્રમે r1 અને r2 હોય તો r1 upon r2 ખાલી જગ્યા. બધાને ખબર છે, બોલો ત્રિજ્યા એના પરમાણુ દળાંકના ઘનમૂળના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણ. તો તમે અહીંયા r1 upon r2 બરાબર a1 upon a2 ની 1/3 લખી શકો. a1 ની જગ્યાએ 27, અહીંયા 64 અને 1/3. 27 નું ઘનમૂળ કેટલું 3, 64 નું ઘનમૂળ 4, એટલે 3/4 તમારે જવાબ આવશે. બોલો આવડે? આની પછી એમસીક્યુ નંબર 47, ક્ષય નિયતાંક અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ. બોલો કોના વચ્ચેનો સંબંધ? ક્ષય નિયતાંક એટલે ટાવ, સરેરાશ જીવનકાળ, લેમ્બડા એટલે ક્ષય નિયતાંક. તો ક્ષય નિયતાંક અને સરેરાશ જીવનકાળ એટલે ટાવ વચ્ચેનો સંબંધ આપણે ટાવ બરાબર 1 લેમ્બડા આવશે. 48મું, આલ્ફા કણો ખાલી જગ્યાના ન્યુક્લિયસો છે. તો બોલો આલ્ફા કણો કોના ન્યુક્લિયસ છે? તો બધાને ખબર છે, હિલિયમ પરમાણુઓ 2he4. ખબર છે ને બધાને? રુચિતરાજ કેવું ચાલે બકા? ભણવાનું કેવું ચાલે? ચલો 49મો એમસીક્યુ. 49મો એમસીક્યુ, આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં કયો પીએન જંકશન ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં છે? તો મેં કીધું તું P સાથે પ્લસ આવે, N સાથે માઇનસ આવે. તો ફોરવર્ડ જોડાણ, P સાથે માઇનસ અને N સાથે પ્લસ આવે તો રિવર્સ. તમને આમાં ટોટલ 4 આકૃતિ આપેલી છે. પહેલીમાં તમને લોકોને આવું કંઈક આપેલું છે. અહીંયા +5 વોલ્ટ, અહીંયા R1, આ ડાયોડ D1. બીજી આકૃતિમાં કંઈક આવું છે. આ +10 વોલ્ટ, આ +5 વોલ્ટ, આ D2 અને આ R. ત્રીજી આકૃતિમાં અહીંયા -10 વોલ્ટ, આ D3, અહીંયા R. અને ચોથી આકૃતિમાં અહીંયા 5 વોલ્ટ, -10 વોલ્ટ અને અહીંયા D4. ચલો આમાં કયું રિવર્સ છે એ જોતા પહેલા ચારે વિકલ્પોની થોડી ચર્ચા કરીએ. બોલો અહીંયા +5 છે, તમને ખબર છે આ તીર વાળો ભાગ P કહેવાય, એના N કહેવાય, એટલી તો ખબર છે ને? બોલો આ ભાગ P કહેવાય, આ N કહેવાય, આ P કહેવાય, આ N કહેવાય, આ P કહેવાય, ના N કહેવાય. તો તીર વાળો ભાગ P કહેવાય, એની બાજુનો જે બીજો ભાગ છે N કહેવાય, એટલી તો ખબર છે ને? હવે મને તો અહીંયા P સાથે કયું આવ્યું ભાઈ? પ્લસ આવે તો એ કયું જોડાણ? હવે બોલો આમાં N સાથે +10 અને P સાથે +5. તો આ બેમાં મોટું કોણ? 10. તો મોટાની અસર ગણાય. યાદ રાખજો, કોની અસર ગણાય? મોટાની. તો P સાથે +5 છે અને N સાથે +10 છે, તો આમાંથી કયું ગણું? આ બાજુ ગણું કે આ બાજુ? N સાથે 10. તો N સાથે 10 ગણો તો બોલો આ કયું જોડાણ? રિવર્સ. હવે આમાં P સાથે પ્લસ ગણો તો એ તમારી ભૂલ છે. ખબર પડી કે ના પડી ભાઈ? હા. ચલો આમાં N સાથે કેવું છે? -10. N સાથે માઇનસ, તો એ કયું જોડાણ? ફોરવર્ડ બાયસ. હવે આમાં બધા કન્ફ્યુઝ કરે છે. -10 અને -5 માં બોલો કોણ મોટું? -5. તો એવું કોઈ વિચારવાનું નથી, કારણ કે આ સંખ્યા રેખા નથી. આમાં મૂલ્ય મોટું છે એ જોવાનું છે. 10 તો -10 મોટા કે -5?
-10. સંખ્યા રેખા પ્રમાણે આમાં નહીં આવે, પેલા કહી દઉં છું. આ મૂલ્ય -10, તો માઇનસ એ મૂલ્ય જ ગણાય. તો -10 મોટા છે તો આમાં n માઇનસ, તો આ કયું જોડાણ? ફોરવર્ડ. તો બોલો આપણો જવાબ નંબર બી આવશે. બોલો બધાને ખબર પડી કે ના પડી? યસ સર. લાસ્ટ MCQ 50મો, કયા ગેટને ઇન્વર્ટર તરીકે ઓળખવામાં આવે છે? તો ઇન્વર્ટર એટલે ઉલટાઈ જવું. તો બોલો કયા ગેટને ઇન્વર્ટર તરીકે ઓળખવામાં આવે છે? તો બોલો ઇન્વર્ટર ગેટ તરીકે કયો ગેટ આવે છે? નોટ. નોટ. પછી એક આ યુનિવર્સલ ગેટ આવે છે, ખબર છે? યુનિવર્સલ ગેટ કયો છે? નોટ. કયો? નેન્ડ અને નોટ. નોટ. ચલો બધાને ખબર પડી? હા. તો જો આપણે પ્રશ્નપત્ર 1 તો આખું પૂરું કરાયું હતું ને, હા સર. અને પ્રશ્નપત્ર 2 પણ આપણે પૂરું કરાયું હતું, રાઈટ? પ્રશ્નપત્ર 2 તો અત્યારે પત્યું. પ્રશ્ન નંબર 3 હવે વેકેશન પછી, બરાબર? વેકેશન કઈ તારીખે ખુલે છે? 26 કે 27. હા, એ ત્યારે ખુલે ત્યારે આપણે પ્રશ્નપત્ર 4 કરીશું. ઓકે.